તો દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાનો એકમાત્ર દિવસ એટલે મહાશિવરાત્રી। આ દિવસે નાના મોટા દરેક મંદિરમાં ભક્તો પોતાની શક્તિ મુજબ ભાંગ, દૂધ, શેરડીના રસ અને પાણીથી અભિષેક કરે છે। જુદા જુદા પ્રકારના અભિષેકની મહિમા સાથે ઘીની પ્રતિમા બનાવી તેની પૂજા કરવાની પણ અનોખી શ્રદ્ધા રહેલી છે। ત્યારે નવસારીના સદલાવ ગામે આ પર્વ દરમિયાન ખાસ પ્રકારની શિવજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે। નવસારીના સદલાવ ગામના હેમંતભાઈ પટેલ વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી તેમાંથી નાની મોટી શિવજીની પ્રતિમા બનાવે છે। છેલ્લા 20 વર્ષથી દક્ષિણ ગુજરાતના અનેક શિવાલય માટે ઘીની પ્રતિમા બનાવીને તેઓ કંઈક અલગ જ પ્રકારની શિવ ભક્તિના દર્શન કરાવે છે। એક નાનકડા ગામના ખેડૂત હેમંતભાઈએ આ પ્રકારની પ્રતિમા બનાવવા કોઈ પણ જાતની તાલીમ નથી લીધી। ભોળાનાથની પ્રેરણા માત્રથી તેમણે આ ઘીની પ્રતિમા બનાવવાની શરૂઆત કરી હતી। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ઘીનામાંથી બનાવેલા કમળ અને મૂર્તિ બનાવું છું। આ વર્ષે 21 મૂર્તિ, 25 કમળ, 19 મુખ બનાવ્યા છે અને મેં 1 ટન ઘીનો ઉપયોગ કર્યો છે। એમાં કંઈ પણ ભેળસેળ કરી નથી અને હું એના પૈસા લેતો નથી, ફક્ત ને ફક્ત ઘીના જ પૈસા લઈએ છીએ અને આ કાર્ય પૂર્ણ કરીએ છીએ।